फ्रेंड्स द्रावणની સાંદ્રતા આધારિત દાખલાઓમાં આપણે આગળ વધી રહ્યા છીએ। એક દાખલો જોઈએ સ્વાધ્યાયનો 1.5 શું કહે છે 500 મિલી 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ એટલે કે CH3COON નું દળ ગણો। એટલે કે તમારી પાસે 500 મિલી દ્રાવણ તૈયાર છે, તમે પદાર્થને ઓગાળ્યો પણ છે અને એની મોલર સાંદ્રતા 0.375 આપી છે। કેટલો પદાર્થ તમે ઓગાળ્યો હશે એ તમારે શોધવાનું છે, પદાર્થનું દળ શોધવાનું છે। સોડિયમ એસિટેટનું મોલર દળ મતલબ કે આણ્વીય દળ એટલે કે અણુભાર તમને આપ્યો છે 82.02। તો લખીશ પહેલા અહીંયા સોડિયમ એસિટેટનું આણ્વીય દળ, આણ્વીય દળ CH3COON નું શોધવાની જરૂર નથી, they are given 82.02 ગ્રામ પર મોલ। ઓકે મિત્રો, હવે આપણે લઈએ એની ફોર્મ્યુલા કે જેને કહેવાય મોલારિટી। કેમ તો કે અહીંયા તમને આપ્યું છે મોલર જલીય દ્રાવણ, મોલરનો મતલબ મોલ પર લિટર, તો તમારા દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં છે, તો હું લખીશ મોલારિટી m બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો જ અણુભાર ગુણ્યા 1000 અપોન કદ, કદ કોનું? દ્રાવણનું। હવે અહીંયા જરા ધ્યાનથી જો એક ચિત્ર બનાવી દઈએ નાનકડું। આપણે પદાર્થને ઓગાળ્યો, કેટલો ઓગાળ્યો આપણે ખબર નથી, એ શોધવાનું છે। અને દ્રાવણ જે બન્યું એ 500 ml બન્યું। કેટલું બન્યું? 500 ml। તો પદાર્થને ઓગાળીને દ્રાવણ બનાવ્યું 500 ml, એની મોલારિટી પણ આપણને આપી દીધી। કેટલી આપી? 0.375। चलो चालू करिए આપણે મોલારિટી 0.375। દ્રાવ્યનું વજન ખબર નથી એટલે આપણે W કહી દઈએ। દ્રાવ્યનો અણુભાર 82.02। ચલો 1000 અપોન દ્રાવણનું કદ 500 ml બરાબર। આમાંથી દ્રાવ્યના વજનને કરતા બનાવી દઈએ, જવાબ મળી જશે। તો લખીએ દ્રાવ્યનું વજન W ને કરતા બનાવી દો 0.375 ગુણ્યા 82.02 ગુણ્યા 100 ના છેદમાં 1000। આનો આન્સર આપણે કેલ્સીથી કાઢીએ। સાદા કેલ્સીનો ઉપયોગ કરવાનો એક્ઝામમાં, નીટની અને ગુજકેટની પરીક્ષા હોય બરાબર, જેની પરીક્ષા હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ત્યારે તમે કેલ્સીનો યુઝ કરી શકતા નથી। ટેક્સ્ટબુક લેવલની ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમે કેલ્સીનો યુઝ કરી શકો છો। જોઈએ આપણે 0.375 ગુણ્યા 82.02 ગુણ્યા 500 ભાગ્યા 1000 is equal to 15.37 જવાબ આવે। 15.37 મિત્રો, તમે 15.37 ગ્રામ બરાબર તમારો પદાર્થ સોડિયમ એસિટેટ અંદર દ્રાવ્ય કર્યો હોય તો આટલી સાંદ્રતા વાળું દ્રાવણ બને। 15.37 ગ્રામ તમે દ્રાવ્ય કરો તો મોલારિટી 0.375 મળે। ઓકે, લઈએ દાખલો બીજો। જો 200 ગ્રામ ખાંડની ફોર્મ્યુલા C12H22O11 યુ આર ગિવન, એને પૂરતા પાણીમાં ઓગાળીને દ્રાવણનું કદ બનાવ્યું 2 લિટર, તો ખાંડની સાંદ્રતા મોલ પર લિટરમાં એટલે કે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સમાં શોધો। ચલો મિત્રો, ખાંડની સાંદ્રતા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એટલે કે મોલ પ્રતિ લિટર। મિત્રો, મોલ પ્રતિ લિટરનો મતલબ જ મોલર થાય છે, જેને આપણે કેપિટલ M કહીએ છીએ। તો અહીંયા મારે મોલારિટી શોધવાની છે। ચલો
પહેલું કામ કરીશું ખાંડ. ખાંડ એની આણ્વીય દળ આપણને આપ્યું નથી, શોધવું પડશે. તો લખીશ ખાંડ કૌંસમાં C12H22O11 નું આણ્વીય દળ ધેટ ઇઝ અણુભાર કેટલો 12 into carbon plus 22 into hydrogen plus 11 into 16 કેમ કે ઓક્સિજન 16 નંબરનો પરમાણુ ભાર ધરાવે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 હોય, તો આપણે અહીંયા હમણાં ઓક્સિજન લખીએ છીએ બરાબર. ચલો 12 into કાર્બનનો પરમાણુય ભાર 12 હોય, હાઇડ્રોજનનો 1 હોય અને ઓક્સિજનનો 16 હોય. મિત્રો આનો સરવાળો કરીશું તો આપણને મળશે 342 ગ્રામ પર મોલ. 342 ગ્રામ પ્રતિ મોલ. ચલો ખાંડનું આણ્વીય દળ મળી ગયું. હવે મારે લાવી છે એની સાંદ્રતા. તો લખીશ ખાંડના દ્રાવણની સાંદ્રતા. ખાંડના દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં લાવવા માટે હું શું લખીશ? દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર અપોન into 1000 અપોન દ્રાવણનું કદ. ચલો દ્રાવ્યનું વજન તમને ખાંડ કેટલી આપી છે 20 ગ્રામ. ચિત્ર તમે જોઈ શકો છો. 20 ગ્રામ ખાંડને તમે પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવ્યું 2 લીટર. તો હું લખીશ દ્રાવ્યનું વજન 20 ગ્રામ, ખાંડ 20 ગ્રામ, અણુભાર તમે લઈ આયા ખાંડનો 342 ગુણ્યા 1000 અપોન દ્રાવણનું કદ 2 લીટર. 2 લીટર એટલે 2000 ml. તો અહીંયા તમે 1000 લખો છો એટલે નીચે તમારે કદ લીટરને બદલે ml માં લખવું પડે. ઓકે, તો મોલારિટી તમને મળી જશે આના ઉપરથી, રાઈટ? જોઈએ અહીંયા, રાઈટ? ઓકે, હવે 20 ભાગ્યા 2 is equal to 10 ભાગ્યા 342 is equal to 0.029 બરાબર. 0.029 મોલર ખાંડનું દ્રાવણ બને. ઓકે, એક વાર ફરી ચેક કરી લઈએ. 20 ભાગ્યા 342 ભાગ્યા 2 બરાબર છે. વી આર રાઈટ. એટલે આપણને મળી ગયા ખાંડના દ્રાવણની મોલર સાંદ્રતા. તો મિત્રો આવી રીતે આપણે દ્રાવણની સાંદ્રતા શોધવા પ્રયત્ન કરીશું. હજુ પણ આપણી પાસે મોલ, અણુભાર, પરમાણુઓ, પરમાણુની સંખ્યા એ આધારિત પ્રશ્નો છે જે આપણે આગળ કરી રહ્યા છીએ. મિત્રો હવે એક દાખલો લઈએ કે જેમાં સીમિત પ્રક્રિયાની ચર્ચા કરેલી છે. પ્રક્રિયા તમને આપી છે a + b2 gives ab2 બરાબર. અને આ પ્રક્રિયા એમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો એવો પ્રશ્ન છે. હવે તમે જાણો છો કે સીમિત પ્રક્રિયકનો મતલબ શું? મારી પાસે ધારો કે એક સબસ્ટન્સ છે, એના ઓછા મોલ છે, એકના વધારે મોલ છે, બેઓ પ્રક્રિયા કરે છે, નિપજ બને છે. તો જેના ઓછા મોલ છે એ જેના વધુ મોલ છે એના સાથે પ્રક્રિયા કરશે, વાત બરાબર. પરંતુ ઓછા મોલ સાથે નિપજ આપશે અને બાકીનો જે ભાગ છે, જે વધુ પ્રમાણમાં પ્રક્રિયક છે, એનો બાકીનો ભાગ પડ્યો રહેશે. એટલે ગમે તેટલો વધારે હશે તો પણ નિપજ બનશે નહીં. તો એનો મતલબ એવો થયો પ્રક્રિયકનું ઓછું પ્રમાણ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એ ઓછા પ્રમાણને લીધે નિપજનું પ્રમાણ સીમિત બની જાય છે, બરાબર. નિપજ આપણને એ મુજબની મળે છે. તો એવા ઓછા પ્રમાણને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. તો અહીંયા a + b2 gives ab2. ચલો મને કહો a ના 300 પરમાણુ અને b2 ના 200 અણુ. હું લખું છું અહીંયા a + b2
gives Ab2 આ 1 મોલ છે આ પણ 1 મોલ છે જરા મને કહેશો 1 મોલ પરમાણુ 1 મોલ અણુ સાથે નિપજ આપે છે તો એ મુજબ અહીંયા 300 પરમાણુ અને 200 તો અહીંયા 200 અણુ 200 પરમાણુ સાથે પ્રક્રિયા કરે તો નિપજ મળે એની સામે આપ્યું છે શું અહીંયા 300 પરમાણુ આપ્યા છે મતલબ 200 જોડે 300 પ્રક્રિયા કરે છે વાસ્તવમાં તો 200 જોડે 200 પ્રક્રિયા કરે છે અને નિપજ બનાવે છે 100 પ્રક્રિયક વધારાનો છે એટલે એ પરમાણુ વધારાનો પ્રક્રિયક છે અને B2 એ પ્રમાણસરનો પ્રક્રિયક છે એટલે અહીંયા B2 એ સીમિત પ્રક્રિયક થશે બરાબર B2 એ સીમિત પ્રક્રિયક થશે સમજાય મિત્રો ચલો 2 મોલ A સાથે 3 મોલ B2 ચલો અહીંયા જોઈએ A+ B2 gives AB2 1 મોલ A 1 મોલ B2 સાથે એટલે કે 1 મોલ A પરમાણુ 1 મોલ B2 સાથે નિપજ આપે એમાં 2 મોલ સાથે 3 મોલ B2 આપે છે અહીંયા હું 2 મોલ લઉં તો સામે મને 2 મોલ જ 2 સામે 2 અણુ B2 ના હોવા જોઈએ 2 પરમાણુ A ના હોય 2 મોલ A ના તો સામે 2 મોલ B2 ના હોય તો નિપજ મળે આપેલા છે કેટલા 3 મોલ B2 આપ્યા છે એટલે આ વધારે પડતા પ્રક્રિયકના અણુ આપ્યા છે અને મતલબ કે આ 2 મોલ સાથે 2 મોલ પ્રક્રિયા કરશે બાકીનો પડ્યો રહેશે તો આ વધારાનો પ્રક્રિયક છે અને આ બની ગયો સીમિત પ્રક્રિયક તો મિત્રો અહીંયા A પરમાણુ એ સીમિત પ્રક્રિયક છે ચલો A ના 100 પરમાણુ B2 ના 100 અણુ આપણી પાસે ફોર્મ્યુલા છે A+ B2 gives AB2 1 મોલ A સાથે 1 મોલ B2 જોડાઈને નિપજ આપે છે તો 100 સાથે 100 અણુ આપે છે બરાબર છે અહીંયા 100 પરમાણુ સાથે 100 અણુ B2 ના પ્રક્રિયા પામે છે નિપજ બની જાય છે અહીંયા કોઈ પણ પ્રક્રિયક વધારે પણ નથી ઓછો પણ નથી એટલે અહીં સીમિત પ્રક્રિયક કોઈ પણ છે નહીં ચલો 5 મોલ A સાથે 2.5 મોલ B2 તો હું લખીશ A+ B2 gives AB2 1 મોલ ની સામે 1 મોલ B2 હોવો જોઈએ 1 મોલ A ની સામે 1 મોલ B2 હોય તો નિપજ AB2 મળે તો અહીંયા 2.5 મોલ B2 ની સામે 2.5 મોલ હોવું જોઈએ એટલે 2.5 હું અહીં લખીશ 2.5 મોલ ની સામે 2.5 મોલ A હોવું જોઈએ 2.5 મોલ B2 સામે 2.5 મોલ A હોય પરંતુ અહીંયા તો 5 આપ્યા છે એટલે આ વધારાનો પ્રક્રિયક છે અને આ સીમિત છે તો B2 અહીંયા સીમિત આવશે બરાબર અને છેલ્લે 2.5 મોલ A સાથે 5 મોલ B2 ચલો મને કહો 2.5 મોલ 2.5 મોલ સામે 5 મોલ છે વાસ્તવમાં 1 જોડે 1 હોય 1 મોલ A સાથે 1 મોલ B2 હોય તો નિપજ મળે તો અહીંયા 2.5 સામે 2.5 હોવા જોઈએ જેને બદલે B2 ના મોલ તો 5 છે એટલે 2.5 સામે 2.5 હોવા જોઈએ અને આપેલા છે 5 એટલે આ વધારે પ્રક્રિયક છે અને આ સીમિત થશે તો સીમિત પ્રક્રિયક અહીંયા A બનશે મિત્રો આવી રીતે આપણે ડિસ્કશન કર્યું અને આ લોજિકલી ક્વેશ્ચન છે એટલે તમે આની પ્રેક્ટિસ કરશો તો આના આધારિત સીમિત પ્રક્રિયક આધારિત બીજા દાખલા તમે કરી શકશો ઓકે ફ્રેન્ડ્સ આજે આપણે સીમિત મોલર પ્રક્રિયક પર થોડા આગળ વધીશું અહીંયા એક દાખલો આપ્યો છે N2 અને H2 વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા બને એમાં 2 × 10³ ગ્રામ નાઇટ્રોજન એટલે કે ડાયનાઇટ્રોજન એ 1 × 10³ ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો કેટલો એમોનિયા ઉત્પન્ન થાય એટલે કે ઇન ટર્મ્સ ઓફ કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય આપણે એ ચર્ચા ગ્રામને અનુલક્ષીને કરીશું કયો પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે એનો મતલબ કે થોડોક એ પદાર્થ
થોડાક બી જોડે પ્રક્રિયા કરે અને નિપજ સી બનાવતો હોય તો કોઈક પદાર્થ થોડો ઘણો બાકી રહેશે. એ બાકી રહેલો પદાર્થ કયો છે તમારે શોધવાનો છે અને એ કેટલા ગ્રામ પડ્યો રહેશે, બાકી રહેશે, અનરિએક્ટેડ રહેશે એ પણ તમારે શોધવાનું છે. તમને ઇક્વેશન આપ્યું છે N2+3H2 એમોનિયા. આખી વાત અહીંયા ગ્રામ પર છે. નાઇટ્રોજનનું ગ્રામમાં વજન આપ્યું છે. આપણે શું કરીએ, એને મોલ પર લઈ લઈએ. ચલો N2+3H2 gives 2 એમોનિયા. પહેલા લઈ આવીએ N2 ના મોલ. N2 ના મોલ is equal to N2 નું જ વજન upon એનો અણુભાર. ચલો N2 નું વજન 2 ગુણ્યા 10⁻³ હવે અણુભાર કેટલો N2 નો 14 × 28 અણુભાર આવશે 28. એક જવાબ મળી ગયો N2 ના મોલ. આવી રીતે આપણે H2 ના મોલ લઈ આવીએ તો H2 ના મોલ બરાબર એનું જ વજન ભાગ્યા એનો અણુભાર. વજન H2 નું કેટલું છે 1 ગુણ્યા 10⁻³ ભાગ્યા હાઇડ્રોજનનો, હાઇડ્રોજન મતલબ H2 2 ગ્રામ હાઇડ્રોજનનો પરમાણુ ભાર થાય એટલે અહીંયા 1000 ના છેદમાં 2 એટલે 500 ગ્રામ 500 મોલ હાઇડ્રોજનના આપણને પ્રાપ્ત થાય. મિત્રો અહીંયા N2 ના મોલ, ચલો એ આપણે બાય યુઝિંગ કેલ્સી જોઈ લઈએ છીએ કે N2 ના મોલ આપણને કેટલા મળે. ચલો 2000 ભાગ્યા 28 કરીશું. 2000 ભાગ્યા 14 is equal to 71.42. મિત્રો તમને N2 અને H2 ના મોલ મળી ગયા. હું ઇક્વેશન ફરી લખી દઉં. N2+3H2 gives 2 મોલ એમોનિયા. ચલો મને કહેશો અહીંયા આપણે 71.42 મોલ નાઇટ્રોજનના લાયા. હાઇડ્રોજનના કેટલા મોલ લાયા 500 મોલ લાયા. તો જરા મને કહો, જો 1 મોલ N2 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરે તો નિપજ આપે. તો આના પરથી સાબિત થાય કે 71.42 મોલ N2 એ 3 ગુણ્યા 71 એટલે કે 1 ના 3 ગણા જો હાઇડ્રોજન હોય તો 71 ના 3 ગણા હાઇડ્રોજન હોવા જોઈએ. તો અહીંયા મિત્રો યાદ રાખીશું, નાઇટ્રોજનનો 1 મોલ જ્યારે હાઇડ્રોજનના 3 મોલ સાથે પ્રક્રિયા કરે તો નિપજ આપે. તો 71 મોલ નાઇટ્રોજન એ 3 ગણા 71.42 સાથે પ્રક્રિયા પામતો હોવો જોઈએ. હવે હું તમને સમજાવી રહ્યો છું. ચલો 71 હું લખીશ 1 મોલ N2 માં 1 મોલ N2 સાથે સંયોજવા માટે 3 મોલ H2. 1 મોલ N2 સાથે સંયોજિત થવા માટે 3 મોલ H2 માટે 71.42 મોલ N2 સાથે સંયોજિત થવા માટે કેટલા મોલ હોવા જોઈએ? તો લખીશ 71.42 ગુણ્યા 3 ભાગ્યા 1 આટલા મોલ H2 ના હોવા જોઈએ. એટલે 71.42 ગુણ્યા 3 is equal to 214.28. મિત્રો 214.28 મોલ હાઇડ્રોજન હોવો જરૂરી. હવે મને કહો, તમને એક્ઝામ્પલમાં 1 મોલ જોડે 3 મોલ આપ્યા. હવે વાસ્તવમાં આપણે હાઇડ્રોજનના મોલ લઈ આવ્યા. કેટલા આપેલા છે? 500 મોલ હોવા જોઈએ 214. હાઇડ્રોજનના હવે જો એક વાર ફરી જોઈ લઈએ. આ મેઇન રિએક્શન બરાબર. 1 મોલ સાથે સંયોજિત થવા માટે 3 મોલ હાઇડ્રોજન જોઈએ. તો 71.42 મોલ સાથે સંયોજિત થવા માટે 214 મોલ હોવા જોઈએ. અને છે કેટલા? હાજર કેટલા છે? 500. હાજર મોલ
500 મોલ H2 હાજર છે, તો એનો મતલબ શું થયો? 500 ખરેખર છે, હોવા જોઈએ 214, તો વધારાનો કોણ થયો? હાઇડ્રોજન થયો. જો વધારાનો હાઇડ્રોજન થયો તો સીમિત કોણ થયો મિત્રો? N2 સીમિત થયો. તો હું બોલી શકું અહીં N2 એ સીમિત પ્રક્રિયક ગણાશે અને હાઇડ્રોજનના વધારાના મોલ કેટલા ગણાશે એમને જોઈ લઈશું. બરાબર, ચલો સીમિત પ્રક્રિયક જે હોય એના ઉપર આપણે રાઉન્ડ કરી દઈશું. હવે સીમિત પ્રક્રિયક થી નિપજ મળશે. સીમિત પ્રક્રિયક થી જ નિપજ મળે તો મને કહો 1 મોલ N2 યુઝ થાય તો 2 મોલ એમોનિયા મળે. 1 મોલ N2 માંથી 2 મોલ એમોનિયા મળે તો પછી 71 આપણી પાસે કેટલા છે? 71.42 મોલ N2 માંથી કેટલા મળે જોઈએ. 71.42 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 71.42 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 141.84 મોલ એમોનિયા મળે. 142.84 મિત્રો 142.84 મોલ મળે. આપણે મોલમાં નથી જવું, આપણે વજન પર જવું છે. તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભર. મોલ બરાબર વજન ભાગ્યા અણુભર. તો પછી વજન કેટલું? વજન લાવવું હોય તો મોલ અને અણુભરનો ગુણાકાર કરી દેવું પડે. તો 142.84 એમોનિયાનું અણુભર કેટલો? ગુણી કરીએ 14 ને 3 17. આટલા ગ્રામ એમોનિયા મળે. બોલો કેટલો થાય? જોઈ લઈએ. 142.84 ગુણ્યા 17 2428.28 2428.28 ગ્રામ એમોનિયા મળે. મિત્રો આ આપણો આન્સર આવે. હવે આપણને એક બીજી વસ્તુ પણ પૂછી છે. કયો પ્રક્રિયક પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે? એટલે વધારાનો પ્રક્રિયક કયો? તો વધારાનો પ્રક્રિયક થશે હાઇડ્રોજન. હાઇડ્રોજન છે અને કેટલા મોલ પડ્યો રહેશે? હોવો જોઈએ 214 અને છે 500, એટલે 500 માઇનસ 214.28 ઇઝ ઇક્વલ ટુ 500 માઇનસ 214.28 ઇઝ ઇક્વલ ટુ 285.72. આટલા મોલ વધે. 285.72 મોલ હાઇડ્રોજન વધશે અને એ પ્રક્રિયકનું દળ કેટલું બાકી રહેશે? તો એક મિત્ર યાદ રાખીશું, 500 મોલ માંથી 214 તમે કાઢ્યા તો 285 મોલ વધ્યા. તો એના ઉપરથી ગ્રામ પર જવું હોય તો જવાય. હાઇડ્રોજનના મોલ પરથી ગ્રામ પર જો તમને ગયા હતા ને, અણુભર વડે ગુણી નાખવાના. તો ઇઝ ઇક્વલ ટુ 285.2 ગુણ્યા 2 બરાબર ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 285.72 ગુણ્યા 2 571.44. 571.44 ગ્રામ હાઇડ્રોજન નું દળ બાકી રહે. મિત્રો આવી રીતે આપણે આન્સર લઈ આવ્યા. બરાબર.
અહીંયા તમે જે મોલ લાયા છો એ મોલનું વજનમાં કન્વર્ઝન કરવા માટે બરાબર મેં આવી રીતે લખ્યું ક્લિયર તો મિત્રો આવી રીતે આપણે સીમિત પ્રક્રિયકના દાખલા કરી શકીએ છીએ તમારું હોમવર્ક મને 7600001962 પર નિયમિત મોકલતા રહેશો